વાત સમજો, દોષ જોવા કે ન જોવા એ બંને વસ્તુ સારી અને બંને વસ્તુ ખોટી હોઈ શકે છે. જે સમાજને હાનિકારક હોય તે હાનિકારક વસ્તુનો દોષ તમે જે ન જુઓ, ધારો કે તમારો દીકરો શરાબ પીતો હોય અને તમે કહો કે અમે દોષ ન જોઈએ, તો શું શરાબ પીવડાવીએ ને? તો તમે દોષ નથી જોતા તો તમે તમારા છોકરાનું અકલ્યાણ કરો છો, એટલું જ નહીં તમારું પણ અકલ્યાણ કરો છો, કેમ કે શરાબી થઈ જશે. એ જુગાર રમતો હોય અને તમે કહો કે ના અમે દોષ નહીં જોઈએ. શા માટે દોષ નહીં જોઈએ? કેમ કે હરિગુરુ વૈષ્ણવના દોષ ન જોવા. કેમ કે અમે કંઠી લેવડાવી છે એટલે વૈષ્ણવ તો છે. હવે જુગાર રમતો હોય તો એ દોષ ન જોવા, તો તમે રોકશો કે નહીં રોકો? જો રોકો તો તમે દોષ જોયા અને ન રોકો તો તમે એનો અકલ્યાણ કર્યો. એટલે એક વાત સાફ સમજો કે દોષો જોવા એટલા માટે નહીં કે એનામાં હીન ભાવ લાવવા માટે, પણ દોષથી એને સુધારવા માટે દોષ જોવા, એમાં ગુણાધાન માટે દોષ જોવા. એ દોષ જોવા પણ ગુણાધાન માટે જોવા જતા ગુણનો જ અંગ છે, અને ગુણાધાનને ન જોવા માટે આપણે કોઈકના દોષ જોતા હોઈએ તો એ તમે ગુણ પણ વર્ણવતા હોય એનો તો પણ એ દોષ જ છે. એમ ગુરુની બાબતમાં પણ એ જ સિદ્ધાંત લાગુ થાય છે, હરિની બાબતમાં પણ એ જ સિદ્ધાંત લાગુ થાય છે. એટલે જ એક વાત જુઓ કે હરિની લીલામાં પણ આપણે દોષ જોયા છે. કેવી રીતે જોયા હું તમને સમજાવું. ભગવાને બાલીને તીર માર્યો ત્યારે બાલીએ ઝઘડો કર્યો કે આવું પક્ષપાત તમે કેમ કરો છો? મેં બેરી સુગ્રી પ્યારા કારણ કવન નાથ મોય મારા. હવે ભગવાન દોષ જોતા નથી. ખૂબસૂરતી જુઓ. ભગવાન કહે યાર તું ચિંતા નહીં કર, તને મારવું હોય તો તું મને મારી લેજે. એ વાલી વ્યાધ થયો, એને ભગવાનને તીર માર્યો. ભગવાને ભૂતલનો ત્યાગ કર્યો. તે વખતે આપણે શું કહીએ છીએ? ભગવાનની લીલાને આસુર વ્યામોહ લીલા. એ તો દોષ જ થઈ ગયો કે નહીં? શા માટે પ્રભુએ આવી લીલા કરવી જોઈએ કે વ્યર્થમાં આસુરો મોહિત થાય? અસુરોને જ્ઞાન આપવાની લીલા કરવા કરતા અસુરને મોહ પમાડવાની લીલા કરવી એ ભગવાનનો દોષ છે કે નહીં? એ દોષ ભગવાનની લીલામાં પણ આપણે જોઈએ છે કે ક્યારેક ક્યારેક પ્રભુ એવી આસુર વ્યામોહ લીલા કરે છે, ક્યારેક ક્યારેક પ્રભુ ભક્તને વ્યામોહની લીલા કરે છે. ભક્ત જ્યારે મુગ્ધ થાય ત્યારે વધારે ભક્તિમાન થઈ જતો હોય છે. આસુર જ્યારે મોહિત થાય ત્યારે ભગવાનથી વિમુખ થઈ જતો હોય છે. ભગવાનની બંને જાતની લીલા છે, બંને જાતની ભગવાનની લીલા છે. એ લીલામાં આપણે ભગવાનનો દોષ જોઈએ છે, તે દોષ પણ લીલાત્મક છે. તેથી મહાપ્રભુજી કહે છે દોષોપી હરિણા કરતા. એ ભાવ આપણો દ્રઢ રહે તો દોષ જોવામાં કાંઈ વાંધો નથી. કે આપણા ગુરુજીમાં પણ આપણે દોષ જોઈ શકીએ છીએ કે ભાઈ ભગવાનની શું લીલા છે કે તમે બ્રાહ્મણ હોવા છતાં ચાંડાલ વૃત્તિ કરવા માંડી ગયા. એ આસુર વ્યામોહ લીલા છે. આપણે મોહિત ન થવું જોઈએ. અસુરો ભલે વ્યામોહિત થાય પણ આપણે આપણા ગુરુને વિનવી શકીએ કે મહારાજ એવી આસુર વ્યામોહ લીલા નહીં કરો કે તમારું આચાર્ય તો મરી પરવારે. તમે અમારા ગુરુ છો, તમે અમારા આચાર્ય છો, તમે બ્રાહ્મણોચિત મર્યાદામાં ભક્તિ કરો તો અમારી પણ શાન રહેશે અને ભક્તોનો મોહ થશે, તમારામાં વધારે ભક્તિમાન થશે. અને આવી આસુર વ્યામોહ લીલા કરશો કે તમારામાં બ્રાહ્મણ વૃત્તિ નષ્ટ થાય અને ચાંડાલ વૃત્તિ પ્રકટ થાય તો બધા અસુરો વ્યામોહ થઈ જશે કે તમે વલ્લભ વંશજ છો કે નહીં. તો આવી મોહ લીલા નહીં કરો. એટલું દોષ જઈને એટલું નિવેદન કરીને એ લીલા ગાન કરવામાં કોઈ દોષ નથી. તેવી જ રીતે ભગવદીયમાં પણ ઘણા પબ પણ આવી લીલા કરતા હોય છે, આસુર વ્યામોહ લીલા भगवान माफक. श्री महाप्रभु जी और श्री गुसाई जी की पहली दृष्टि हती. यासों वार्ता में आवे के पति को ब्रह्म संबंध दीक्षा देकर कहते कि तेरी स्त्री दैवी नहीं है, यासों नाम दीक्षा देते हैं. तो क्या ये जीव पुष्टि नहीं हते? तो उनको श्री ठाकुर जी कृपा नहीं हती, सो देवी जीव नहीं है, ये पुष्टि जीव है कि नहीं? एक बात समझो, दैवी जीव जे छे ना એ ક્યારે કહેવાય? જીવું પ્રાણ ધારણે. શુદ્ધ
શુદ્ધ ભગવાનના ચિદંશને કોઈ દિવસે જીવ ન કહેવાય. ભગવાનનો શુદ્ધ ચિદંશ જ્યારે અંતઃકરણ, સૂક્ષ્મ શરીર, સ્થૂલ શરીર વગેરે ધારણ કરે તે વખતે એમાં જીવત્વ આવતું હોય છે. તો દૈવી, આસુરી કે ચર્ષણી એ વિભાગ આત્માનો વિભાગ નથી, પણ જીવનો વિભાગ છે. જીવ અને આત્મામાં કેટલો અંતર? જેમ માણસ અને માણસે પહેરેલા લુગડા. તો આત્મા સૂક્ષ્મ શરીરના અને સ્થૂળ શરીરના લુગડા ધારણ કરે તેના આધારે એમાં દૈવત્વ કે આસુરિત્વ આવતો હોય છે. ચિદંશના અર્થમાં કોઈ પણ આત્મા નથી દૈવી કે નથી આસુરી, દરેક આત્મા ભગવાનનો ચિદંશ છે. હવે કોઈકના દૈવિત્વ સૂક્ષ્મ શરીરમાં પણ રહેલું હોય છે, કોઈકનું દૈવિત્વ એના સ્થૂળ શરીર સુધી પ્રકટ થાય છે, કોઈકનું આસુરિત્વ એના સૂક્ષ્મ શરીરમાં રહેલું હોય છે પણ સ્થૂળ શરીરમાં પ્રકટ નથી થતું, કોઈકનું આસુરિત્વ એના સૂક્ષ્મ શરીરમાં રહેલું હોવા છતાં સ્થૂળ શરીરમાં પણ પ્રકટ થાય છે. તો જેનામાં પ્રકટ થાય છે તે વખતે આપણે એમ કહી શકીએ કે એવામાં સ્થૂળ શરીરમાં જો આસુરી ભાવ પ્રકટ થતો હોય તો એ દૈવી જીવ નથી. પણ એ ગેરંટી નથી એ બાબતની કે તેથી એના સૂક્ષ્મ શરીરમાં પણ આસુરી ભાવ હોય, સૂક્ષ્મ શરીરમાં એનો દૈવી ભાવ પણ હોઈ શકે છે. અને સૂક્ષ્મ શરીરમાં આસુરી ભાવ હોય અને સ્થૂળ શરીરમાં દૈવી ભાવ પ્રકટ પણ થઈ શકે છે. એ લીલાઓમાં બધી જ પોસિબિલિટીઓ ખુલ્લી છે. એટલે મહાપ્રભુજી જેને કહે છે કે આ દૈવી જીવ નથી, એના સ્થૂળ શરીરના અર્થમાં, સૂક્ષ્મ શરીરના અર્થમાં નહીં. કેમ કે જો સૂક્ષ્મ શરીરના અર્થમાં કહેતા હોય તો અષ્ટાક્ષર દીક્ષા પણ ન અપાય, અને સ્થૂળ શરીરમાં કહેતા હોય તો બ્રહ્મ સંબંધ ન અપાય, કેમ કે ભક્તિની વૃત્તિ પ્રકટ ન કરતો હોય. નામ દીક્ષા શું શરણ દીક્ષા શું અંગીકૃત કહે તો આસુરી તો નહીં ગિન્યો જા શકે. સાચી વાત તમે કહી. માં ઠાકુરજીએ વ્રજમાં લીલા કરી તે 11 વર્ષ અને 52 દિવસ સુધી કરી છે, અને તે સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં સેવે છે. એવું શા માટે? જો પુષ્ટિ માર્ગમાં ભક્તિ આપણે 11 દિવસ અને 11 વર્ષ અને 52 દિવસના કૃષ્ણની નથી કરતા. ભક્તિ આપણે કરીએ છીએ કૃષ્ણની. આપણને કેવી રીતે ખબર પડે કે જ્યારે ભગવાન મથુરા પધાર્યા તે બાબતની 108 નામાવલી, અને જ્યારે પ્રભુ દ્વારકા બિરાજ્યા તે વખતની 108 નામાવલી. તો મહાપ્રભુજી ત્રિવિધ નામાવલીમાં પ્રેમ, આસક્તિ અને વ્યસન એમ કહીને કહે છે કે ઠાકુરજીની વ્રજલીલાના જે 108 નામ છે એનાથી પ્રભુમાં પ્રેમ પ્રકટ થાય છે. ઠાકુરજીની મથુરા લીલાના જે નામ છે તેનાથી પ્રભુમાં પ્રેમ, આસક્તિ પ્રકટ થાય છે. અને ઠાકુરજી દ્વારકા લીલાના જે નામો છે તેનાથી ઠાકુરજીમાં વ્યસન પ્રકટ થાય છે. તો જ્યાં ભક્તિનો પ્રશ્ન આવ્યો ત્યાં આપણને દ્વારકાધીશ કૃષ્ણ પણ સ્વીકાર છે, કેવલ 11 વર્ષ અને 52 દિવસનો સ્વીકાર નથી. નહીં તો દ્વારકા લીલાના ત્રિવિધ નામાવલીથી વ્યસન ભક્તિની ઉત્તમ કક્ષા કેવી રીતે સિદ્ધ થાય? એટલે સેવા કરવાની બાબતમાં આપણે 11 વર્ષ અને 52 દિવસનો નિયમ રાખ્યો છે. ભક્તિ કરવાની બાબતમાં આપણે પૂર્ણ કૃષ્ણ લીલાનો સંબંધ રાખ્યો છે. મહાત્મ્ય જ્ઞાનની બાબતમાં કૃષ્ણ જ નહીં એના પરમાત્મા હોવાનો સંબંધ રાખ્યો છે. અને ઠાકુરજીના સ્વરૂપના ધાતુ, પથ્થર, શિલા કે ચિત્રના રૂપે એની સાથે જોડાવા માટે આપણે બ્રહ્મ સંબંધનો નિયમ રાખ્યો છે કે દરેક વસ્તુ બ્રહ્મ છે. તે પૈકી આ ચિત્ર, મૂર્તિ, ધાતુની, શિલાની પણ બ્રહ્મ છે. તેથી બ્રહ્મ હોવાથી મારા માટે સેવે છે. એટલે કૃષ્ણ સાથે આપણો એક જાતનો સંબંધ નથી, અનેક જાતનો સંબંધ છે. કૃષ્ણ સાથે ફક્ત જો 11 વર્ષ અને 52 દિવસનો સંબંધ હોય તો આપણા ઠાકોરજીના સેવામાં આપણે રામનવમી કેવી રીતે મનાવી શકીએ, વામન જયંતિ કેવી રીતે મનાવી શકીએ, ઠાકોરજીની એમાં નરસિંહ ચતુર્દશી કેવી રીતે મનાવી શકીએ? એટલે જ્યારે ભગવાનનો પ્રશ્ન આવે છે
ત્યારે ભગવાનના જે પુષ્ટિ અવતારો છે એ બધાનો આપણે જન્મ મનાવીએ છીએ. એ તો 11 વર્ષ અને 52 દિવસમાં સીમિત નથી ને. તે દિવસે આપણે કોની પૂજા કરીએ છીએ? દશેરાના દિવસે આપણે આજ રઘુવીર કો વીર આયો, જારી લંકા સકલ માર રાક્ષસ સકલ સેવકી સુધી લે ફિર સુધાયો. આપણા ઠાકોરજીની સામે દશેરાનું તિલક ગાતા ગાવીએ છીએ. ત્યાં ક્યાં 11 વર્ષ અને 52 દિવસ છે? એટલે એ મનમાંથી ભ્રમણા હટાવી દો. નિત્ય સેવાના ક્રમમાં આપણે ત્યાં કૃષ્ણની 11 વર્ષ અને 52 દિવસ સેવામાં આવી છે. ભક્તિમાં સમગ્ર કૃષ્ણને સ્વીકારવામાં આવ્યું છે. મહાત્મ્ય જ્ઞાનમાં સમગ્ર પરમાત્માને સ્વીકારવામાં આવ્યું છે ભગવાન તરીકે, અને આસક્તિ તરીકે પરમાત્માને સ્વીકારવામાં આવ્યું છે, અને બ્રહ્મજ્ઞાન તરીકે આપણે સમગ્ર બ્રહ્મને સ્વીકારીએ છીએ. એ આપણો અભિગમ છે.